તો કેમ છો સબસ્ક્રાઇબર મિત્રો? તો આજે હું આવી ગયો છું એક માહિતી લગતા વિડીયો સાથે। તો આપણે કોઈ પણ વે યુટ્યુબમાં નવી ચેનલ બનાવી હોય અને એને આપણે યુટ્યુબમાં સર્ચ કરીએ તો એ પહેલા નંબરે નથી આવતી હોતી। તમારા ફોનમાં તો કદાચ બતાવી દેતી હશે, પણ તમારા ફ્રેન્ડના ફોનમાં આપણા કોઈ પણ સર્ચ કરે મતલબમાં તો એના ફોનમાં યુટ્યુબમાં નથી બતાવતી। તો આજે હું તમને એ જ માહિતી દેવાનો છે, જેથી કરીને તમે જો તમારી ચેનલનું નામ યુટ્યુબમાં સર્ચ કરો એવું પહેલા નંબરે યુટ્યુબમાં તમારી ચેનલનું નામ આવશે। પછી તમારા ફોનમાં એકના નહીં, તમે કોઈનો પણ ફોન લઈ અને તમારી યુટ્યુબ ચેનલનું નામ સર્ચ કરશો એટલે પહેલા નંબર ઉપર આવશે। આપણી ચેનલમાં આવા જ માહિતીવાળા વિડીયો આવશે, તો ભાઈને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઇક પણ કરી દેજો। તો ચાલો આવી જાઓ મારી મોબાઈલની સ્ક્રીન ઉપર, તમને હું સચોટ માહિતી જણાવી દઉં। પહેલું કામ તમારે એ કરવાનું રહેશે કે તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, એટલે કે ક્રોમ છે, ગૂગલ છે, ક્રોમમાં ખોલો તો વધારે સારું રહેશે। તો ચાલો હું ક્રોમ ઉપર ટચ કરું છું અને તમારે શું સર્ચ કરવાનું છે ધ્યાનથી જોજો અને વિડીયો સ્ક્રિપ્ટ નહીં કરતા, તો તમને બધી જ માહિતી મળી જશે। તમારે લખવાનું છે યુટ્યુબ સ્ટુડિયો કોમ, અને યુટ્યુબ સ્ટુડિયો કોમ લખ્યા પછી ના આવે તો નીચે લખેલું છે યુટ્યુબ કેરેક્ટર સ્ટુડિયો। તો તમે યુટ્યુબ કેરેક્ટર સ્ટુડિયોમાં ટચ કરશો એટલે જ તમને ક્રોમમાં તમારો વાયટી સ્ટુડિયો ઓપન થઈ જશે। તો તમે જોઈ રહ્યા છો મારો વાયટી સ્ટુડિયો ઓપન થઈ ગયો છે। તો ચાલો હવે આમાં આપણે કરવાનું છે મહત્વપૂર્ણ એક સેટિંગ। તો તમને ખૂણામાં દેખાતું હશે એક સેટિંગનું ઓપ્શન, તો સેટિંગનું ઓપ્શન અડી લીધું અને તમારે બીજા નંબર ઉપર આવે છે ચેનલ। તો ચેનલમાં ટચ કરો એવા જ તમને બે ઓપ્શન જોવા મળશે, માથે અને એક નીચે। માથેમાં એ લખેલું હશે કે એમાં કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, તો એમાં ઇન્ડિયા કન્ટ્રી સિલેક્ટ કરી લેશો અને નીચે લખેલું છે કીવર્ડ। તો આ છે મહત્વપૂર્ણ આપણું સેટિંગ। તો કીવર્ડમાં લખવાનું છે, જેમ કે મારી આઈડી આ વ્લોગની આઈડી છે, તો એમાં હું હેશટેગ લગાડી અને વ્લોગ લખીશ। હેશટેગ લગાડી તમે અહીંયા ગમે તેટલા કીવર્ડ લગાડી શકો છો। તો જેમ કે મારી ચેનલનું નામ ગુજરાતી વ્લોગ છે, તો મેં લખી નાખ્યું ગુજરાતી વ્લોગ। એ પછી પેજ છોડી અને ગમે તેટલા કીવર્ડ લખી શકો છો। તો ડેલી વ્લોગ્સ લખી શકું છું હું, પછી વ્લોગ્સ ડેલી લખી શકું છું, ડેલી લાઈફ લખી શકું છું। એના જેથી કરીને તમારા જે સર્ચમાં નામ જશે યુટ્યુબમાં, અને તમારા આ જે પણ અક્ષરમાં લખેલું હોય એ તમે યુટ્યુબમાં પછી સર્ચ કરશો, તમારી ચેનલનું નામ કોઈ પણ આંકડા આવે તો એ સર્ચમાં પહેલા નંબરે બતાવશે। તો આ છે તમારું આ જરૂરી સેટિંગ। તો તમારી કોઈ પણ ચેનલ હોય, કેમ કે કોમેડી ચેનલ હોય તો તમે એમાં લખી શકો છો ધ કોમેડી, કોમેડી વિડીયો, ડેલી કોમેડી। તમે કંઈ પણ તમારી ચેનલને લગતા કીવર્ડ ઊંધા હમા લખી શકો છો। તો ચાલો તમે જોઈ રહ્યા છો મેં મારી ચેનલના ઘણા બધી નામ અહીંયા લખી લીધા છે। એ પછી તમને ખૂણામાં એક ઓપ્શન દેખાશે સેવનું ઓપ્શન, સેવ કરી લીધું મેં અને હવે હું નીકળી ગયો બારો। હવે પાછો હું જોવા જઈશ કે કીવર્ડ મારા સેવ થઈ ગયા છે કે નહીં। તો ચાલો ફરીથી હું જાઉં છું મારા સેટિંગમાં અને હું જોઈ રહું કે મારા કીવર્ડ સેટ થઈ ગયા છે કે નહીં। તો આને 2-3 કલાકની વાર લાગશે, કેમ કે યુટ્યુબ દરરોજ અપડેટ થતું રહેતું હોય છે। હવે તમે એક દિવસ પછી તમારી કોઈ પણ યુટ્યુબ ચેનલમાં ખોલી અને તમે સર્ચ કરશો એમાં, તો તમારું નામ પહેલું, તમારી ચેનલનું નામ પહેલું બતાવશે। તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।